આજે આપણે જઈ રહ્યા છીએ ધુંધળીનાથના દર્શન કરવા અને આ છે હાઈવે રોડ છે જે અમદાવાદ વાળો અને જો ભાવનગરથી અમદાવાદ જે જાય છે એ ધાંગળી થઈને એ રોડ છે અને સામો જે ડુંગર દેખાય છે તેની બાજુમાં એ ધુંધળીનાથની જગ્યા આવેલી છે અને એનો ઇતિહાસ પણ સરસ મજાનો છે. તો ઇતિહાસ તમે જાણજો કે આ ઇતિહાસ જે ધુંધળીનાથનો છે ઇતિહાસ એ ધુંધળીનાથ દાદાને જ્યારે હતા અને ત્યારે એનો શિષ્ય અને ધુંધળીનાથ ત્યાં આશ્રમ બાંધેલો હતો અને એનો શિષ્ય રોજ લાકડાનો ભારો લઈને વલભીપુરમાં જતો, જ્યાં આજનું વલભીપુર છે ત્યાં, અને એ રોજ ભારો લઈને જાય અને સાંજે ભારો લઈને લાકડા વેચીને ગુજરાન હાંકતા થાય જે ધુંધળીનાથ. પછી એવામાં સમયમાં એક સમય પણ એવો પણ આવી ગયો કે ગામમાં એને કોઈ કાંઈ દેતું નહીં ને એ રોજ લેવા જતા ધુંધળીનાથ દાદાને શિષ્ય હતો તે રોજ ત્યાં જતો અને વલભીપુરથી કાંક ને કાંક એનું ભરણ પોષણ કરવા માટે લાકડાનો ભારો વેચીને એ ભરણ પોષણ કરતા અને તે સમયમાં હાલીને જતા એ વલભીપુરમાં. અને એ જે વલભીપુર નગરી કહેવાતી એ સમયની વાત છે. આ બહુ જૂની, આજે એ ઘણા વર્ષો પહેલાની વાત છે. તો ધુંધળીનાથ દાદાએ એક દીના સમયે બપોરે સૂતા હતા અને એનો શિષ્ય પણ સૂતો હતો. તેઓમાં એ શિષ્યના માથાની ઉપર ભારો લઈ લઈને જીવાત પડી ગઈ હતી. હવે એ જોઈ દ્રશ્ય ધુંધળીનાથ દાદા જોઈ અને ક્રોધિત થઈ ગયા કે એને પૂછ્યું કે તને આ તું વલભીપુર જાતો અને તને કોણ કોણ ખાવાનું દેતા તે મને કે. પછી એને જવાબ આપ્યો કે ત્યાં એક ડોશીમાં હતા વલભીપુરની અંદર, એ એક જ મને ખાવાનું આપતા. એટલે ધુંધળીનાથે આદેશ કર્યો કે એ ડોશીમાને કહેજે કે હવે તમે અહીંથી વિદાય લો અને અહીંથી ચાલતા થઈ જાઓ, વલભીપુરથી પાછું વાળું જોતા નહીં તમે. અને પછી ડોશીમા ત્યાંથી હાલતા થયા. હાલતા ઠેઠ ભાવનગર આપણે જે દરિયાના કાંઠે પહોંચી ગયા. હાલમાં એ રૂવાપરીમાં છે તે એ ડોશીમાં, અને એને એવું પણ કીધેલું કે જ્યાં તમે પાછું વાળું જોશો ત્યાં જ તમારી સમાધિ થઈ જશે. પછી ડોશીમાં હાલતા ત્યાં પહોંચ્યા અને ત્યાંથી એને પાછું વાળું જોયું, ત્યાં એ સમાઈ ગયા. અને અહીંયા ધુંધળીનાથે એવો ઓલું કર્યું કે જે વલભીપુરને બાળી દીધું આખું એના તપોથી અને એના મંત્રથી એને બાળી દીધું અને તે બાળીને ભસ્મ થઈ ગયું. પછી ઈવડા ડોશીમાં ત્યાં સમાઈ ગયા અને આ જગ્યા એ ધુંધળીનાથ સિદ્ધનાથની જગ્યા છે જે આજે સોગઠના ઢાળે આવેલી છે. આ આશ્રમ છે અને આનો ઇતિહાસ પણ સારો છે. ઘણા વર્ષો પહેલાની વાત છે આ. અને આ હાઈવે રોડથી થોડુંક નીચેના ભાગમાં જે સોગઠ રસ્તો જાય ત્યાં આવેલી છે જે આ સિદ્ધનાથ અને ધુંધળીનાથની જગ્યા. હાલમાં ત્યાં મીઠું ચડે છે અને મણિંદાની પણ માનતાઓ કરે છે ઘણા લોકો, અને મીઠાની માનતા કરે છે. તો જે કોઈ ભાઈઓને ત્યાં જવું હોય તે કમેન્ટમાં જણાવજો. અને મેં એડ્રેસ તો આપી દીધું છે આમાં કે વલભીપુર હાઈવે રોડ માટે આવેલું છે. આ સમાડીની બાજુમાં આ સોગઠના રોડ ઉપર આવેલું છે. આ સરસ મજાનો આશ્રમ છે. હાલમાં એ આશ્રમમાં